ખતરનાક ઇન્સિડન્ટ્સ કહીશ મારી જીવનમાં બનેલો, જેને મારા જીવનને જોવાની દશા દિશા બધું બદલી નાખ્યું. આઈ ડોન્ટ નો વોટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ સે, બટ મારા સોસાયટીમાં તો જમણવાર હતો. સોસાયટીના જેટલા બી ભૂખ્યા લોકો હતા એ જમણવારમાં આવી ગયા હતા, કેમ કે બધાએ ફાળો આપેલો. દાળ ભાત ટેસ્ટી લાગે તો જતા રહેવાનું. વાત એ નથી, એનાથી મારી આંખ નથી ખુલી. મારી આંખ કઈ વસ્તુથી ખુલી એ હું સમજાવું. આપણા બધાના ગ્રુપમાં એકાદું એવું નમૂનું તો હોય જ કે જે ભલે આપણા જેટલું હોય બટ ભાઈ બહેનનું ધ્યાન રાખશે, પછી આખા ઘરનું કામ કરશે, કચરા પોતું વાસણ. એ છોકરીને મારી મમ્મી જોશે, હાય હલો કરશે, એની માં ને પછી ચાલુ પડી જશે અમારી છોકરી તો સવારે કચરો વાળ્યો, સાંજે પોતું માર્યું, પછી સાંજના ચા નાસ્તો બી એને બનાવ્યો, વાસણ બી ધોયા. ભાઈ તે છોકરીને જન્મ આલ્યો છે કે કોમવાળીને, પહેલાં એ નક્કી કરતું. કરવું હોય એ કરતા છોડી જોડે, પણ મારી માં આગળ આવીને ચમ આ બધો બકવા કર્યો. 10 વખત એની માએ કીધું હશે કે મારી છોકરી કચરા પોતું વાસણ કરે છે. ફરીથી એની મમ્મી મારી મમ્મી આગળ રિવાઇઝ કરી રહી છે. હવે 13 વર્ષના બાળક જોડે તમે શું એક્સપેક્ટ કરો? ના, એ વખતે આઈ થિંક 16ની હતી. 16 વર્ષના બાળક જોડે તમે શું એક્સપેક્ટ કરો છો કે ઘરનું કચરા પોતું વાસણ અને ખાવાનું કરે ભણવાના સાથે? નથી પોસિબલ. ખાવાનું બી શાંતિથી ગળે નહોતું ઉતર્યું. કેટલા હોંશ કોશથી હું ગઈ હતી કે હું આ ખાઈશ ને પેલું ખાઈશ ને રબડી ખાઈશ. રિટર્નમાં બધું પચાવી દીધું મારી મમ્મીએ. રસ્તામાં એટલું ગુસ્સો આવ્યો હતો ને એ વાત પર, એનાથી મારી કોઈ આંખ વાંખ નથી ખુલી. મમ્મી તને હજુ બી ખબર છે કે હું કદી નથી કામ કરતી, હું કદી કરવાની બી નહીં. અને તમે બી તમારા છોકરાઓને ધમકાઈને જો કામ કરાવતા અને બીજાના છોકરાઓ જોડે કમ્પેર કરતા હો, બીજાના છોકરાને કહેજો હું આટલા પૈસા આપીશ, મારા ઘેર આવીને કામ કરી જા.